જય શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનું દૈનિક રાશિફળ આપના દિવસને શુભ અને સફળ બનાવે એવી પ્રાર્થના સાથે ચાલો જાણીએ શુક્રવાર 27 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય. દૈનિક રાશિફળ શુક્રવાર 27 માર્ચ 2026 મેષ રાશિથી મીન રાશિ સુધી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કામકાજમાં નવા વિચારો આવશે અને તમે તમારી પ્રતિભા સાબિત કરી શકશો. કેટલાક લોકો તમારી વાતની ખોટી રીતે સમજશે, તેથી વાતચીતમાં શાંતિ રાખવી જરૂરી છે. નોકરી વ્યવસાયમાં નફો થવાની શક્યતા રહેલી છે. નવા પ્રોજેક્ટ માટે કોઈ સાથે વાતચીત થઈ શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ બનશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આજે ખર્ચ વધી શકે છે, પરંતુ જરૂરી કામ માટે ખર્ચ થશે. ધન સંબંધિત આયોજન કરી શકો છો. પ્રેમ તેમજ પરિવાર. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. જીવન સાથી સાથે સમજણ વધશે. આરોગ્ય. માથાનો દુખાવો અથવા થાક અનુભવાઈ શકે છે. પાણી વધારે પીવું ખાસ. આજનો શુભ રંગ છે લાલ, તેમજ શુભ અંક છે 1. ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને લાલ ફૂલ ચડાવો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમને સ્થિરતા અને લાભ પાવશે. તમારી મહેનતનું ફળ મળશે. કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. નોકરી તેમજ વ્યવસાય. બિઝનેસમાં ગ્રાહકો વધશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા વધવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધન લાભના યોગ બની રહ્યા છે. રોકાણ માટે યોગ્ય સમય છે, પરંતુ ઉતાવળ ન કરો. પ્રેમ તેમજ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. આરોગ્યની વાત કરીએ તો પેટની સમસ્યા ટાળવા બહારનું ખાવાનું ઓછું કરો. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ઉપાય જોઈએ તો શ્રી માતા લક્ષ્મીજીનું પૂજન કરો. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ અપાવી શકે છે. મનમાં ઘણા વિચારો આવશે અને તમે થોડા અસ્થિર અનુભવશો. નિર્ણય લેતા પહેલાં 2 વખત વિચાર કરવો જરૂરી છે. નોકરી તેમજ વ્યવસાય. નોકરીમાં દબાણ વધશે, પરંતુ તમે કાર્ય પૂર્ણ કરી શકશો. વેપારમાં ભાગીદારીમાં સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ. ખર્ચ વધુ થઈ શકે છે. પૈસા ઉધાર આપતા પહેલાં 100 વાર વિચારવું. પ્રેમ તેમજ પરિવાર. પ્રેમમાં ગેરસમજ થઈ શકે છે. વાતચીતથી સમસ્યા ઉકેલાય. આરોગ્ય જોઈએ તો ઊંઘની કમી થઈ શકે છે. આરામ પર ખાસ ધ્યાન આપો. આજનો શુભ રંગ છે લીલો, તેમજ શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય શ્રી ગણપતિ બાપાને દુર્વા અર્પણ કરો. કર્ક રાશિના આજનો દિવસ માનસિક શાંતિ અને સફળતા આપનારો રહેશે. ઘર અને પરિવાર માટે સારો સમય છે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. નોકરી તેમજ વ્યવસાય. નોકરીમાં નવા અવસર મળી શકે છે. વેપારમાં નવો સોદો લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આજે બચત વધશે. ઘર પર માટે કોઈ વસ્તુ ખરીદી શકો છો. પ્રેમ તેમજ પરિવાર. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. પરિવારમાં વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે, પણ ઠંડા પીણા લેવાનું જરૂરથી ટાળો. શુભ રંગ છે ક્રીમ. શુભ અંક છે 2. અને આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધનો અભિષેક જરૂરથી કરો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે માન સન્માન અને સફળતા લાવશે. તમે જે કામ શરૂ કરશો તેમાં જીત તમારી થશે. તમારી નેતૃત્વ શક્તિ આગળ વધશે. નોકરી વ્યવસાય બિઝનેસમાં મોટો લાભની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. અચાનક ધન લાભ પણ થઈ શકે છે. પ્રેમ તેમજ પરિવાર. પ્રેમમાં નવી ખુશી આવશે. લગ્ન માટે ચર્ચા થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો શરીરમાં ગરમી વધી શકે છે. ઠંડા ફળ ખાવા. શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન. શુભ અંક છે 1.
આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વિચારશીલ અને લાભદાયી રહેશે. તમે તમારા કામમાં ખૂબ સમજદારીથી આગળ વધી શકશો. કોઈ જૂનો વિવાદ સમાપ્ત થઈ શકે છે. નોકરી તેમજ વ્યવસાય, કામમાં ધીરજ રાખશો તો સફળતા મળશે. વેપારમાં દસ્તાવેજો સાચવી રાખવા. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચત થશે. નવું રોકાણ વિચારપૂર્વક જરૂરથી કરો. પ્રેમ તેમજ પરિવાર, પ્રેમ જીવનમાં થોડું તણાવ થઈ શકે છે. મન ખોલીને વાત કરો. આરોગ્યની દ્રષ્ટિએ કમરનો દુખાવો અથવા થાક લાગી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 4. આજનો ખાસ ઉપાય જોઈએ તો તુલસીજીને જળ અર્પણ કરો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને આનંદમય રહેશે. સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે. મિત્રો સાથે મળવાનું થઈ શકે છે. નોકરી તેમજ વ્યવસાય, નોકરીમાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં નવા ગ્રાહકો જોડાશે. આર્થિક લાભ રહેશે. અટકેલું પૈસા પાછા મળી શકે છે. પ્રેમ તેમજ પરિવાર, પ્રેમમાં રોમેન્ટિક સમય રહેશે. પરિવાર સાથે આનંદદાયક વાતાવરણ તેમજ આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ અથવા પ્રાણાયામ લાભદાયી સાબિત થશે. આજનો શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને દીવો પ્રગટાવો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે. કોઈ વાતને લઈને ચિંતા થઈ શકે છે. મનને શાંત રાખશો તો કામ જરૂરથી સરળ બનશે. નોકરી તેમજ વ્યવસાય, નોકરીમાં સાવધાની રાખો. નાની ભૂલ મોટું નુકસાન કરી શકે છે. વેપારમાં ધીમો લાભ. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ વધી શકે છે. નાણાકીય વ્યવહાર વિચારપૂર્વક આગળ વધારો. પ્રેમ તેમજ પરિવાર, જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળો. પ્રેમમાં ધીરજ રાખો. આરોગ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશર અથવા ગુસ્સો વધે તેવી શક્યતાઓ રહેલી છે. ગુસ્સા ઉપર કાબૂ રાખો. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાનું પાઠન કરો. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અને શુભ યોગ લઈને આવી રહ્યો છે. નવા લોકો સાથે ઓળખાણ થશે અને લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલી દૂર થશે. નોકરી વ્યવસાય, નોકરીમાં આગળ વધવાની તક મળશે. બિઝનેસમાં મોટો ઓર્ડર મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધન લાભ થશે. રોકાણ માટે યોગ્ય દિવસ રહેલો છે. પ્રેમ તેમજ પરિવારની વાત કરીએ તો પ્રેમ જીવનમાં ખુશ ખબર મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર થશે અને આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. બહાર ફરવા જશો તો ધ્યાન રાખવું. આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 3. આજનો ઉપાય જોઈએ તો ગુરુવારના મંત્ર ઓમ ગુરુવે નમઃનો જાપ કરો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને જવાબદારી ભરેલો રહેશે. કામ વધુ રહેશે પરંતુ તમે તેને સારી રીતે સંભાળી શકશો. જીવનમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. નોકરી વ્યવસાય, કામમાં ધીમે ધીમે સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં નવો પ્લાન. આપને આર્થિક સ્થિતિ જોઈએ તો પૈસા આવશે પણ સાથે ખર્ચ પણ આવશે. બજેટ બનાવીને ચાલો. પ્રેમ પરિવારમાં કોઈ વાતને લઈને ચર્ચા થઈ શકે છે. શાંતિથી વાત કરવી હિતાવક છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ઘૂંટણ કે પગમાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે રાખોડી, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવને તલના તેલનો દીવો ખાસ કરો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક અને લાભદાયી રહેશે. તમારી યોજના સફળ થશે. લોકો તમારી વાત જરૂરથી માનશે અને સહકાર આપશે. નોકરી વ્યવસાય, નોકરીમાં પ્રશંસા મળશે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન લાભ અને નવા આવકના સ્ત્રોત બની શકે છે. પ્રેમમાં વિશ્વાસ વધશે. પરિવાર સાથે શુભ પ્રસંગ બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. મન પ્રસન્ન રહેશે.
આજનો શુભ રંગ છે આકાશી તેમજ શુભ અંક છે 7 અને આજનો ખાસ ઉપાય જોઈએ તો મહાદેવ ભોળાનાથને બિલ્વપત્ર અર્પણ કરો અને જલાનો અભિષેક કરો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક અને શુભ રહેશે. મનમાં ધાર્મિક ભાવના વધશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકશો. નોકરી તેમજ વ્યવસાય, નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં ધીમે ધીમે લાભ થશે. આર્થિક સ્થિતિ જોઈએ તો પૈસા બચાવનો પ્રયાસ જરૂરથી કરજો. આજે ફિજૂલ ખર્ચથી ટાળવો ખૂબ જ હિતાવક છે. પ્રેમ પરિવાર જોઈએ તો પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ થાક અને આંખોમાં જલન થઈ શકે છે. સ્કિન ટાઈમ ઓછો કરો. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરો. આજનો વિશેષ શુભ સંદેશ. શુક્રવાર લક્ષ્મી માતાનો દિવસ છે. આજે કોઈ જરૂરિયાતમંદને દાન કરશો તો ઘરમાં સમૃદ્ધિ વધશે. અંતમાં ખાસ વિનંતી પ્રિય દર્શક મિત્રો, જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી હૃદયથી પ્રાર્થના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.